નમસ્કાર મિત્રો, આજે આપણે એબ્સ્ટ્રેક્ટ ઓપરેટરની વધુ માહિતી મેળવીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે બે ઓપરેટર વ્યાખ્યાયિત કર્યા હતા, જેને આપણે શું કહ્યું હતું? એબ્સ્ટ્રેક્ટ ઓપરેટર. બીજા ઓપરેટરમાંથી આપણે વ્યાખ્યાયિત કરેલા છે અને એ જસ્ટ યાદ કરી લઈએ. એ બરાબર શું હતું? તો ભાઈ m ઓમેગા c upon 2h cross વર્ગમૂળ x ઓપરેટર પ્લસ I 1 upon 2h cross m ઓમેગા c વર્ગમૂળ p. આ એ ઓપરેટર કહ્યું તો આપણે. અને બીજો વ્યાખ્યાત કર્યો હતો એ ડેગર. એ પણ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. ફક્ત ડિફરન્સ એ છે, પ્લસ એની જગ્યાએ પ્લસ આઈ ની જગ્યાએ માઇનસ આઈ છે. 2h cross m ઓમેગા c વર્ગમૂળ p. આ ઓપરેટર વ્યાખ્યાયિત કર્યા હતા આપણે. અને આના આધારે આપણે સરળ આવર્તદોલક ના વિવિધ ઉર્જા સ્તરો ની જાણકારી આપણે મળી શકાય એમ કહ્યું હતું. અને એમાંથી આપણે યાદ કરી લઈએ તો En બરાબર h cross m ઓમેગા c a ડેગર a પ્લસ 1/2 આવું કંઈ સૂત્ર સાબિત કર્યું હતું. અને પછી એમ કહ્યું હતું કે ભાઈ આ a ડેગર a ઓપરેટર જે છે એના આઈગન મૂલ્યો ધારો કે n હોય તો આપણે એમ કહ્યું હતું કે En બરાબર h cross ઓમેગા c n પ્લસ 1/2. જે આપણે શું કહ્યું કે a ડેગર a ઓપરેટર છે અને એની વેલ્યુ કેટલી છે? આઈગન વેલ્યુ એની n છે, નંબર ઓપરેટર છે. તો ટૂંકમાં એમ કહી શકીએ કે a ડેગર a શું છે? તમારો નંબર ઓપરેટર, કે જે આપણને કંઈક નંબર આપે છે. આ એ ડેગર ઓપરેટરો એ હર્મિશન નથી, પણ હા એ ડેગર એ આ ઓપરેટર છે એ હર્મિશન થશે. ખ્યાલ આવ્યો? આ હર્મિશન થશે. પણ ઇન્ડિવિડ્યુઅલી તમે જો કે એ તો એ ગુણો એ ડેગર થાય ના થાય. મતલબ કે એ હર્મિશન નથી, કારણ કે એ નોટ ઇક્વલ ટુ ડેગર. પરંતુ એ ડેગર એ કરશો તો આ છે એ હર્મિશન ઓપરેટર થશે. કઈ રીતે? કારણ કે એ અને એ ડેગર એ નો ડેગર એ ઇક્વલ થતા હોય તો આવું થઈ શકે. પણ અહીં તમે જોઈ શકો છો એ ડેગર એ એનો ડેગર છે, તો આના પહેલા લખીશું તો એ ડેગર, પછી એ ડેગર નો ડેગર એટલે કે એ ડેગર એ. તો આ તારો એ પ્રમાણે જ છે. મતલબ કે એ ડેગર એ તમારો હર્મિશન કારક છે, પણ ઇન્ડિવિડ્યુઅલી એ અથવા એ ડેગર એ હર્મિશન નથી. પણ આ ગુણાકાર તમે કરો છો તો આ જે ઓપરેટર બનશે એ હર્મિશન છે. બરાબર છે? આટલી જાણકારી આપણે મેળવી હતી. હવે આજે આપણે અને સાથે સાથે એ પણ મેં સાબિત કર્યું હતું કે ભાઈ એ ડેગર બરાબર 1. આ પણ આપણે સાબિત કર્યું હતું. હવે આ કોમ્યુટેટર છે તો એ ડેગર માઈનસ એ ડેગર એ બરાબર 1. એટલે આ પરિણામનો પણ ઘણી જગ્યાએ ઉપયોગ થશે. કઈ રીતે? કે ભાઈ એ ડેગર આમ લઈ જાવ તો એ ડેગર એ પ્લસ 1. એટલે એ ડેગર ની જગ્યાએ તમારે એ ડેગર એ લખવું હોય તો પ્લસ 1 ઉમેરવું પડશે. બરાબર છે? એવી રીતે તમે આમ જોશો તો કે ભાઈ આના સૂત્રો કરતા બનાવો પેલી બાજુ એ ડેગર એ ઇઝ ઇક્વલ ટુ એ ડેગર માઈનસ 1. એનો અર્થ એમ કે ભાઈ એ ડેગર એ ને બદલે તમારે એ ડેગર લખવું હોય તો -1 થશે. આ કેમ મેં બતાવ્યું? એ કોમ્યુટેશન રિલેશન પરથી સમજી શકાય એ વાત છે, કે અઘરી નથી. પરંતુ ઘણી જગ્યાએ હું એ ડેગરની જગ્યાએ
એ ડેગર એ લખીશ તો અહીંયા પ્લસ ઉમેરીશ, અને જ્યારે એ ડેગર એ હશે એની જગ્યાએ મારે એ ડેગર લખવું હશે તો મારે -1 કરવું પડશે. બરાબર છે. તો આ પરિણામો આપણે આગળ એનો ઉપયોગ થશે. હવે એવા કેટલાક પરિણામો કદાચ પૂછાઈ શકે છે. સિમ્પલ છે, આપણે જસ્ટ યાદ કરી લઈએ, એમાં કઈ અઘરું નથી. અને એ છે એ ડેગર એ બરાબર શું કિંમત આવે. ધારો કે આવું આપણને પૂછે ખાલી જગ્યાએ, તો શું સાબિત, આ કોમ્યુટેટરની કિંમત કેટલી થશે? તો સિમ્પલ વસ્તુ છે કે આ કોમ્યુટેટર આના આધારે તમે એક્સપાન્ડ કરો તો આ શું થશે, એ ડેગર એ ઇન્ટુ એ માઇનસ, હવે આને પહેલા લખવું પડશે એટલે એ ડેગર એ. બરાબર છે. એટલે આના પરથી તમે કોમ્યુટેશનલ રિલેશન આધારે તમે આમ એક્સપાન્ડ કર્યું, આનામાં તમે એ જે છે એ આ સાઈડ જ છે તો આમ લખી શકો એ ડેગર એ માઇનસ એ ડેગર એ, કારણ કે આ એ છે આ છે મેં કોમન કાઢી લીધા. આ શું છે, એ ડેગર એ માઇનસ એ ડેગર એ ડેગર એ માઇનસ એ ડેગર એ. તો આની જગ્યાએ હું ધારો કે આમ લખી નાખીશ માઇનસ કરી દઈશ તો શું થશે, આ અહીંયા આવશે તો એ ડેગર માઇનસ એ ડેગર એ. હવે એ ડેગર માઇનસ એ ડેગર એ ડેગર માઇનસ એ ડેગર એ, તો આ શું છે, એ ડેગર માઇનસ એ ડેગર એ. એટલે ખરેખર તો આ શું છે, માઇનસ એ ડેગર બરાબર એ, પણ એની કિંમત તો 1 છે તો બરાબર માઇનસ એ. તો આનો જવાબ થશે માઇનસ એ. તો આ સિમ્પલ પરિણામ કદાચ કોઈ પૂછે એકાદ બે માર્ક્સમાં તો તમને ખ્યાલ હોવો જોઈએ. એવી રીતે બીજું એક પરિણામ પણ છે, એ આ પ્રકારે છે કે ભાઈ એ ડેગર એ અને એ ડેગર આનું કોમ્યુટેશન રિલેશન શું થાય. હવે આવું કંઈ પૂછાય તો તમે સિમ્પલી એને એક્સપાન્ડ કરો. આને એક્સપાન્ડ કરીશું તો શું થશે, એ ડેગર એ ડેગર, પછી માઇનસ અને પહેલા લખવું પડશે માઇનસ એ ડેગર, પછી આને લખો. ક્રમ આપણે બદલતા નથી એટલે આના પરથી આપણે મેં આમ કર્યું, ત્યારબાદ આના પરથી તમે શું કરશો તો આ તમારું એ ડેગર કોમન કાઢો, એ ડેગર બહાર કાઢી લો તો અંદર શું રહેશે, એ ડેગર માઇનસ એ ડેગર એ. સોરી આ કૌંસ છે, સાદો કૌંસ છે, કોમ્યુટેટર નથી. તો એ પણ આ તમારું એ ડેગર માઇનસ એ ડેગર એ તો 1 જ છે ને કોમ્યુટેશન રિલેશન પરથી. તો પછી એ ડેગર બરાબર એ ડેગર, પણ એ ડેગર 1 હોવાથી આ એ ડેગર થશે તો આનો જવાબ એ ડેગર થયો. કોઈ અઘરું મેથેમેટિક્સ નથી, પણ એક વખત આપણે કરી લીધું હોય તો એક્ઝામમાં કદાચ આ કોમ્યુટેશન રિલેશન મેળવો, આ કોમ્યુટેશન રિલેશન મેળવો અથવા આ કોમ્યુટેશન રિલેશન મેળવો તો એમાં તો તમને આ બંને ઓપરેટરનો ખ્યાલ હોવો જોઈએ, એ ડેગર માઇનસ એ ડેગર એ. એટલે આ બંનેનો વારાફરતી ક્રમ ઉલટાઈને ગુણાકાર કરો અને જવાબ આપણને એ મળી જશે. તો આવા કેટલાક પરિણામો તમને પૂછાય તો આવડવા જોઈએ. હવે એક વસ્તુ અગત્યની જે છે તે જે ટાઇટલ આપ્યું છે રેઇઝિંગ એન્ડ લોઅરિંગ ઓપરેટર. રેઇઝિંગ લોઅરિંગ એનો મતલબ શું જરા એ આપણે સમજીએ. આપણે જરૂર નથી તો કોઈ જરૂર નહીં પડવાની હાલ પૂરતી, તો એના બાજુ પર દૂર કરી દઈએ. હવે મેં તમને કહ્યું કે એ ડેગર એ એક ઓપરેટર છે, બરાબર છે, નંબર ઓપરેટર, અને એ પછી કોઈ પણ યુ આઇગન વિધેય પર ઓપરેટ થાય, બરાબર છે. એ ડેગર એ ઓપરેટર છે અને એ ધારો કે કોઈ વિધેય પર ઓપરેટ થાય અને આપણને એવું જ એ જ આઇગન વિધેય મળે લેમ્બડા, અને અહીંયા
આ નંબર ઓપરેટર છે તો એનો જવાબ આપણને કોઈ નંબર હશે. અહીં આપણે લેમ્ડા લઈએ ધારો કે, ઓકે, n પણ લઈ શકાય પણ આપણે હાલ પૂરતું અહીંયા લેમ્ડા લઈશું. તો હવે તમે જોઈ શકો છો અહીંયા શું છે, એ ડેગર એ ઓપરેટર છે. એ ઓપરેટર કોઈ વિધેય પર ઓપરેટ થાય છે અને એના પરિણામે આપણને એક વેલ્યુ મળે છે ગુણાંકમાં વિથ ધ સેમ આઇગન ફંક્શન. તો આ જે છે એને શું કહીશું આપણે, u શું છે, આઇગન વિધેય. એની પર આ ઓપરેટર ઓપરેટ થાય છે. એના આધારે આપણને અહીંયા કંઈક આઇગન વેલ્યુ લેમ્ડા મળે છે વિથ ધ સેમ આઇગન ફંક્શન. બરાબર. તો આ તમારું આઇગન વેલ્યુ ઇક્વેશન થઈ. આઇગન વેલ્યુ કેમ કહીએ છીએ આપણે કે જ્યારે કોઈ ઓપરેટર એ વિધેય પર ઓપરેટ થાય તો આપણને સેમ વેવ ફંક્શન મળે છે અને ગુણાંકમાં કોઈક વેલ્યુ છે જેને આપણે લેમ્ડા નામ આપ્યું. ઓકે, તો આ તમારો ઓપરેટર છે. આ વાત સમજાય છે. હવે અહીંયા સમજો કે ભાઈ આ u આઇગન વિધેય છે એટલે એમ કહી શકીએ કે આ ઓપરેટર માટેનું આ આઇગન વિધેય છે. એવી રીતે મેં એક નવું વ્યાખ્યાયિત કર્યું વિધેય au. એક ઓપરેટર a વડે ઓપરેટ કર્યા પછી au. આ મેં એક વિધેય વ્યાખ્યાયિત કર્યું અથવા આ વિધેય ઉપર મેં એ વડે ઓપરેટ કર્યો અને આપણને કંઈક નવું આઇગન ફંક્શન મળશે. પણ આ આઇગન ફંક્શન પાછું આ ઓપરેટરનું જ છે. મતલબ કે તમે પછી આના a ડેગર a આની પર ઓપરેટ થઈ શકાય છે. જરા ધ્યાનથી સમજો. અહીં આપણે શું કરીએ છીએ કે ભાઈ u એ આઇગન વિધેય છે. એ વિધેય પર આ ઓપરેટર ઓપરેટ થાય છે અને આપણને કંઈક આઇગન વેલ્યુ મળે છે વિથ ધ સેમ આઇગન ફંક્શન. હવે અહીંયા એ આઇગન વિધેય ઉપર હું એ ઓપરેટ કરું છું તો એ ઓપરેટ કરવાથી કંઈક ફેરફાર થશે. હવે આ જે ફેરફાર થાય એટલે હું એમ કહું છું કે au આ જે વિધેય છે એ પાછું એ ડેગર એનું જ આઇગન વિધેય છે. મતલબ કે આની પર તમે ઓપરેટ કરી શકો છો. હવે આપણે અહીંયા સમજો કે u વિધેય ઉપર એ ઓપરેટર મેં ઓપરેટ કર્યો અને આ જે મને નવું વિધેય મળ્યું આ પણ એ ડેગર એનું જ આઇગન વિધેય છે. તો પછી એને આપણે એમ કરીએ તો કંઈક આપણને કંઈક મળવું જોઈએ વિથ ધ સેમ વેવ ફંક્શન au. ખ્યાલ હે? હું એમ કહેતો હોય કે આ au મારું નવ આઇગન વિધેય છે તો આ ઓપરેટર થી ઓપરેટ થાય તો આપણને કંઈક કિંમત મળશે વિથ ધ સેમ આઇગન ફંક્શન. તો આ આઇગન ફંક્શન કોનું છે? આ ઓપરેટરનું. તો પછી મને સેમ આઇગન ફંક્શન અને કંઈક મળશે, આઇગન વેલ્યુ કંઈક મળશે આપણે. તો આપણે એ જરા સમજવું છે. અહીં આપણને શું મળે છે? તો હું એમ કહું છું કે ભાઈ એ u ને u ઉપર મેં એક ઓપરેટર એ ઓપરેટ કર્યો. આ ઓપરેટર ઓપરેટ કર્યા પછી જે ફંક્શન મળ્યું એ પણ પાછું એ ડેગર a નું જ આઇગન વિધેય છે. તો મને શું પરિણામ મળે આપણે જોઈએ. તો આ તમે જોઈ શકો છો કે એ ડેગર a અને au આવું કઈ થયું. હવે એ ડેગર a એને બદલે મારે એ ડેગર એ લખવું હોય તો લખી શકાય કેમ? તો મેં અહીં ભૂસી નાખ્યું. જસ્ટ એ ડેગર બરાબર 1 હોય તો એ ડેગર માઇનસ એ ડેગર એ બરાબર 1 છે. એ ડેગર માઇનસ એ ડેગર એ બરાબર 1 છે. અહીંયા મારે શું કહું છે? એ ડેગર એ એની જગ્યાએ કઈ લખી શકાય? એ ડેગર લખી શકાય પણ આ નામ લઈ જવું પડે અને આમ લઈ જવું પડે. મતલબ કે આના પરથી કહી શકાય કે એ તમારું -1 એટલે એ ડેગર ની જગ્યાએ હું આ લખી શકું છું. તો એના માટે અહીં જોઈ શકો તમે કે એ ડેગર એ બરાબર એ ડેગર -1. બસ એના આધારે મેં અહીંયા મૂક્યું with au.
મેં શું કર્યું કે u ઉપર મેં એ ઓપરેટર થી ઓપરેટ કર્યો અને ત્યારબાદ મેં કહ્યું કે ભાઈ આ પણ આનું જ આઇગન ફંક્શન છે તો આની પર ઓપરેટ કરવાથી શું થાય તો મેં કશું જ નથી કર્યું સિમ્પલી a ડેગર a ની જગ્યાએ ભૂલ કરી લખવામાં યસ a ડેગર તો a ડેગર a એની જગ્યાએ મારે a ડેગર લખવું હોય તો ભાઈ -1 કરવું પડે તો a ડેગર લખવું હોય તો -1 કરીને આમ લખી શકાય એટલે આના આધારે સિમ્પલ છે તમારે એક વખત પ્રેક્ટિસ કરી લેવી જરૂરી છે હવે આ જે છે હવે આને કૌંસ છોડી દીધો શું થાય a ડેગર a u ડેગર a u ક્રમ નહીં બદલતા માઈનસ a u એટલે એમાં કશું નથી કર્યું ખાલી અહીં મોટી વસ્તુ હોય તો ખાલી a ડેગર ની જગ્યાએ a ડેગર લખવું તો આપણે એ લખ્યું પણ એના માટે -1 કરવું પડ્યું એ પછી આટલું કર્યું હવે તમે જો આ શું છે a ડેગર a u પર ઓપરેટ થાય તો મને લેમ્ડા u મળે છે એવું આપણે કહ્યું અહીંયા a ડેગર a u પર ઓપરેટ થાય તો લેમ્ડા u મળે છે તો પછી a ડેગર a u પર ઓપરેટ થાય છે તો મને શું મળશે આ એ તો એઝ ઇટ ઇઝ છે a ડેગર a u પર ઓપરેટ થાય a ડેગર a u પર ઓપરેટ થાય તો લેમ્ડા u તો આ શું છે તમારું લેમ્ડા u માઈનસ a u લેમ્ડા શું છે આઇગન વેલ્યુઝ છે આઇગન વેલ્યુઝ તમે બહાર કાઢી શકો તો લેમ્ડા au માઈનસ au બરાબર a કોમન લઈએ તો લેમ્ડા -1 au મતલબ એવો થયો કે અહીં મને શું મળશે અહીંયા લેમ્ડા -1 ઇન્ટુ au તો એ જોઈ તો મિત્રો મેં u આઇગન વિધેય પર પહેલા મેં au ઓપરેટર વડે ઓપરેટ કર્યું અને ત્યારબાદ ઓપરેટર વડે ઓપરેટ કર્યા બાદ મેં જ્યારે આ નંબર ઓપરેટર થી ઓપરેટ કર્યું તો મને લેમ્ડા -1 મળ્યો મતલબ કે આ જે લેમ્ડા આઇગન વેલ્યુ મળી હતી એના કરતા ઉતરતા ક્રમની લેમ્ડા 1 આઇગન વેલ્યુ મળી મને એટલે મતલબ એવો થયો સમજવા માટે કે તમે u ઓપરેટર ઉપર જ્યારે આ ઓપરેટર ઓપરેટ થાય છે આપણને લેમ્ડા આઇગન વેલ્યુ મળે છે એને બદલે એ u આઇગન ફંક્શન પર a વડે ઓપરેટ કરો તમે પહેલા એટલે au આની પર હવે તમે નંબર ઓપરેટર a ડેગર a ઓપરેટ કરો છો તો મને શું મળશે એ લેમ્ડા -1 au બરાબર છે પછી તમે કદાચ એમ પૂછી શકો કે સાહેબ હજુ આપણે આગળ જઈએ તો કે ચલો a ડેગર a આ au છે ને એની પર ફરીથી ઓપરેટ કરીએ a બે વખત મતલબ કે a સ્ક્વેર u કરીએ બે વખત au વડે કર્યું ફરીથી au કર્યું હોત તો આની જેમ તમે કરી શક્યા હોત હું કરતો નથી તો -λ2 મળ્યું હોત અને અહીંયા a સ્ક્વેર u મળ્યું હોત એટલે તમે જો અહીંયા જ્યારે તમે u આઇગન ફંક્શન પર au વડે ઓપરેટ કરો છો તો મને આઇગન વેલ્યુ λ-1 મળે ફરીથી તમે કરો છો au વડે ઓપરેટ ફરીથી આની પર ફરીથી તમે a વડે ઓપરેટ કરો એટલે a સ્ક્વેર થઈ ગયો તો તમને λ-2 મળે છે એટલે અહીંયા તમે જો કે au હોય a સ્ક્વેર u હોય તો એના માટે આપણને આઇગન વેલ્યુ કઈ મળે λ-1 λ-2 એમ કિંમતો મળે છે એટલે ભાઈ તમે જોઈ શકો છો આ એક ઓપરેટર a ઓપરેટર એવો છે કે જ્યારે આ ફંક્શન ઉપર ઓપરેટ થાય અને એના કારણે આપણે કંઈક નવું ફંક્શન આપતું હોય કંઈક નવું કોઈ ફંક્શન આપતું છે એવું ફંક્શન કે જેની પર જ્યારે આ ઓપરેટર ઓપરેટ કરીએ તો મને કઈ વેલ્યુ મળે છે લોઅર નીચી કક્ષાની ઉર્જા સ્તર મળે છે બરાબર છે ત્યારે આપણે 5મા નંબરના સ્તર ઉપર હોય પછી જ્યારે એ ઓપરેટર થી ઓપરેટ કરો અને પછી આ ઓપરેટર લગાવવું પડે તો ચોથા લેવલનું આપણને આઇગન વેલ્યુ મળશે પછી ચોથા લેવલનું હોય એની પર તમે ફરીથી એ ચોથા નંબરનું જે છે એનું કોઈ આઇગન વિધેય હોય એની પર તમે ફરીથી au ઓપરેટ કરો ફરીથી સેકન્ડ ટાઈમ તો આપણને આઇગન વેલ્યુ એટલે નીચલા સ્તરની આપશે તો એ ઓપરેટર એવો છે કે જ્યારે એ ઓપરેટર au પર સેકન્ડ ટાઈમ ઓપરેટ થશે થર્ડ ટાઈમ ઓપરેટ થશે તો દરેક વખતે આપણને નીચે ની આઇગન વેલ્યુ આપે છે તો આ ઓપરેટર આપણે શું કહીશું
લોઅરિંગ ઓપરેટર. આ એ ઓપરેટર કેવું છે? લોઅરિંગ ઓપરેટર. બરાબર, લોઅરિંગ ઓપરેટર. અથવા તો ઘણી વખતે આ શબ્દ લખ્યો એનિહિલેશન. એનિહિલેશન ઓપરેટર, લોઅરિંગ ઓપરેટર અથવા એનિહિલેશન ઓપરેટર અથવા ડિસ્ટ્રોઈંગ ઓપરેટર. ડિસ્ટ્રોઈંગ ઓપરેટર ડિસ્ટ્રોય નથી કરતું, પણ એ ફંક્શનના જ્યારે તમે એ વડે ઓપરેટ કરો છો તો નીચેનું આઇગન ફંક્શન આપે છે અને પછી આપણને આઇગન વેલ્યુ નીચલા સ્તરની મળે છે. એટલે જ્યારે જ્યારે તમારે કોઈ એક આઇગન વેલ્યુ પરથી નીચલા સ્તરની આઇગન વેલ્યુ જોઈતી હોય તો એ ઓપરેટર વડે ઓપરેટ કરો અને તમે નીચેના આપણને આઇગન વેલ્યુઝ મળે છે. એટલા માટે આ એ ઓપરેટર છે એ લોઅરિંગ ઓપરેટર. એટલે આપણે જે વ્યાખ્યા કરી હતી એમાં જોઈ શકો એ ઓપરેટર હતો એની ખાસ લાક્ષણિકતા એ હતી કે જ્યારે એ યુ ઓપરેટ થયા પછી જે કઈ ફંક્શન મળે છે એ ફંક્શન આપણને કઈ વેલ્યુ મળે? આઇગન વેલ્યુ આપશે તો ઉત્તરતી કક્ષાની, નીચેની કક્ષાની. બરાબર છે? ઓકે, હવે તમે એમ કહો કે સાહેબ એમ કરતા કરતા આપણે સૌથી નીચેના સ્તરે પહોંચી ગયા હોઈએ. u0 ધારો ગ્રાઉન્ડ સ્ટેટ છે, પછી એની પર તમે એ ઓપરેટ કરો તો ગ્રાઉન્ડ સ્ટેટ થી નીચેનો કોઈ સ્ટેટ જ નથી, તો એવા સંજોગોમાં આ કેવું થશે? 0. એવું થવું જોઈએ. બરાબર છે? તો સતત એ ઓપરેટર વડે ઓપરેટ કર્યા પછી આપણને આઇગન વેલ્યુ એ નીચે કક્ષાની આપણને મળે છે. પણ સૌથી ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય અને તમે એ ઓપરેટર થી ઓપરેટ કરો તો પછી ગ્રાઉન્ડ સ્ટેટ નીચે કોઈ સ્ટેટ હોય જ ના શકે, તો એની કિંમત કેવી હોવી જોઈએ? 0 જ થવી જોઈએ, કોઈ શંકા નહીં. આવું હોવું જોઈએ. આવું ના હોય તો ખોટું પડે પછી. એટલે તમે ગમે દરેક વખતે એ એપ્લાય કર્યા જ કરો એવું નહીં. ગ્રાઉન્ડ સ્ટેટ સુધી પહોંચો પછી નહીં. એવી જ રીતે તમે એમ કહો અહીંયા કે સાહેબ તમે આ એ ઓપરેટર ઓપરેટ કર્યો, ચલો એની જગ્યાએ હું બીજું ઓપરેટર એ ડેગર વડે ઓપરેટ કરું છું. હવે તમે જો જરા સમજવા પ્રયત્ન કરો કે હવે આપણે એમ કહીએ કે મારી પાસે u આઇગન ફંક્શન છે, એની પર એક ઓપરેટર ઓપરેટ કરું. કયો? એ ડેગર આપણે ઓપરેટ કરીએ છીએ એટલે કે નવો કઈ આઇગન ફંક્શન આપશે અને એની ઉપર જ્યારે એ ડેગર એ ઓપરેટ થાય તો આપણને અહીંયા શું આપશે? આઇગન, કારણ કે હું એમ કહું છું કે એ યુ ઉપર એ ડેગર ઓપરેટ કરી અને જે નવું આઇગન ફંક્શન આપશે એ આનું પણ આઇગન ફંક્શન હશે, તો આ એ ડેગર યુ. તો સવાલ એક એ શું આપશે? બરાબર છે? તો અહીંયા તમે જો કે ભાઈ આ યુ આઇગન ફંક્શન છે આ ઓપરેટરનું, એની પર એ ડેગર યુ ઓપરેટ કર્યા પછી તમે જ્યારે આ ઓપરેટર ઓપરેટ થાય છે ત્યારે શું મળે છે જોઈએ આપણે જરા. પેલાને જેમ જ જરા આના લખીએ પડતી તો કે એ ડેગર યુ બરાબર. ઓકે, તો અહીંયા તમે અહીં આની પર ધ્યાન કેન્દ્રિત કરો. એ ડેગર છે ને, તો આ શું છે? એ ડેગર. હવે એ ડેગર તો એ ડેગર ના સૂત્રો કરતા બનાવો આના પરથી એ ડેગર ના સૂત્રો કરતા બનાવો તો આ શું થશે? એ ડેગર a પ્લસ 1. એટલે આપણે શું કરીશું? એ ડેગર જે છે એ ડેગર એને બદલે આના પરથી એ ડેગર એ પ્લસ 1 થશે. તો આ શું થયું તમારું? એ ડેગર જગ્યાએ એ ડેગર એ મેં લખ્યું તો પ્લસ 1 ઉમેરવું પડશે. પ્લસ 1 યુ બરાબર છે? તો આના પરથી મેં આમ લખ્યું એ ડેગરની જગ્યાએ મારે આના સંદર્ભમાં લખવું છે એટલે આવી રીતે લખી શકાય. એટલે પ્લસ 1 અને પછી આ જો આ શું છે તો કે એ ડેગર એ યુ પ્લસ એ ડેગર યુ. હવે જો એ ડેગર યુ
a dagger au તો શું છે લેમ્ડા u તો a dagger au લેમ્ડા u પ્લસ a dagger u તો તમે જોઈ શકો છો લેમ્ડા કોમન લઈ શકે મતલબ લેમ્ડા બહાર લખી શકો કારણ કે એ તો નંબર છે પછી તો a dagger u પ્લસ a dagger u અને આના પર તમે જોઈ શકો છો લેમ્ડા પ્લસ 1 a dagger u मतलब के a dagger u तो ये શું આવશે લેમ્ડા પ્લસ 1 બરાબર છે કદાચ હું આ જ પ્રોસેસ આગળ ચલાવું કે તમે એક વખત ઓપરેટ કર્યું તો લેમ્ડા પ્લસ 1 મળ્યું પણ ધારો કે બે વખત હું કરું a dagger નું બે વખત ઓપરેટ કરું આનું જે પરિણામ છે એની પર ફરીથી a dagger ઓપરેટ કરીશ માનો કે તો આના માટે પરિણામ કંઈક આવું હોઈ શકે લેમ્ડા પ્લસ 2 a પ્લસ સ્ક્વેર u આવું થશે ટૂંકમાં u પર હું a dagger ઓપરેટ કરીશ તો નવું ફંક્શન જે મળશે એ ફંક્શન પર આ ઓપરેટર ઓપરેટ થાય તો એના ઉપરની કક્ષામાં એટલે કે u પર હું a dagger ઓપરેટ કરીશ તો મને નવું આઇગન ફંક્શન મળશે કોનું મળશે ઉપરના ઊર્જા સ્તરનું અને એના માટે આઇગન વેલ્યુ કેટલી મળશે લેમ્ડા પ્લસ 1 ફરીથી ઉપલા સ્તર ઉપર ફરીથી a dagger ઓપરેટ કરીશ તો નવું ફંક્શન ઉપલા સ્તરનું આવશે અને એના માટે આઇગન વેલ્યુ કેટલી મળશે લેમ્ડા પ્લસ 2 मतलब એવું થયો કે હું a dagger u ઓપરેટ કરીશ a dagger સ્ક્વેર u ઓપરેટ કરીશ આમાં હું કર્યા કરીશ તો દરેક વખતે મને કઈ આઇગન વેલ્યુ મળશે તો કે લેમ્ડા પ્લસ 1 મળશે લેમ્ડા પ્લસ 2 મળશે અને ઉપરની આપણને મળી શકે છે मतलब એવો થયો કે જ્યારે કોઈ આઇગન ફંક્શન u ઉપર હું a dagger ઓપરેટ કરીશ તો એના કારણે a એનું આઇગન ફંક્શન એ ઉપલા લેવલનું બની જશે અને આઇગન વેલ્યુ પણ આપણને એના અનુરૂપ લેમ્ડા પ્લસ 1 લેમ્ડા પ્લસ 1 અથવા લેમ્ડા પ્લસ 2 સેકન્ડ ટાઈમ આપણને મળશે એમ એ થયા કરશે એટલે હવે અહીં તમે જોઈ શકો છો તો કે a dagger કેવા પ્રકારનો ઓપરેટર છે તો કે a ઓપરેટર સોરી a dagger એવો ઓપરેટર છે જેને આપણે નું નામ આપીશું રેઝિંગ વધતો આ જેમ લોવરિંગ કહેતા એવી રીતે બરાબર અથવા એમ કહી શકાય ક્રિએશન ઓપરેટર બરાબર છે તો આ a પ્લસ a રેઝિંગ અથવા ક્રિએશન ઓપરેટર આપણે કહીએ છીએ બરાબર છે તો હવે તમે જુઓ અહીંયા a અને a dagger એવું છે સોરી a ઓપરેટર એવો છે કે જ્યારે a u ફંક્શન ઉપર આપણે a u જ્યારે ઓપરેટ થશે અને u પર a ઓપરેટર ત્યારે આપણને નીચલું આઇગન ફંક્શન આપશે અને નીચલી આઇગન વેલ્યુ આપશે ફરીથી કરશો તો એનાથી નીચલા લેવલનું આઇગન ફંક્શન અને એની આઇગન વેલ્યુ આપશે તો a ઓપરેટર જે છે આપણે જે વ્યાખ્યાયિત કર્યા હતા ને a અને a dagger આપણે જે વ્યાખ્યાયિત કર્યા હતા એ એવા પ્રકારના છે કે જે આઇગન ફંક્શન પર ઓપરેટ થાય ત્યારે નીચેના સ્તરોના આપણને આઇગન વેલ્યુ આપે છે તો એને લોવરિંગ અથવા એનિહિલેશન અથવા ડિસ્ટ્રોયિંગ ઓપરેટર કહી શકાય અને જ્યારે a dagger એવા પ્રકારનો ઓપરેટર છે કે જે તમે u પર ઓપરેટ કરો છો એક ટાઈમ બે વખત ત્રણ વખત તો દરેક વખતે લેમ્ડા પ્લસ 1 લેમ્ડા પ્લસ 2 રીતે આપશે તો a પ્લસ એ રેઝિંગ ઓપરેટર છે હવે તમે એ કહો કે ભાઈ કોઈ ઓપરેટર ધારો કે ભાઈ કારણ કે માનો કે સિમ્પલ કોઈ બી સિસ્ટમ હોય તો એનું મિનિમમ એનર્જી હોય લેવલ હોય તો એનું વેવ ફંક્શન મિનિમમ મેક્સિમમ હોય તો હવે તમે એમ કહો કે હું ક્રિએશન ઓપરેટર ઓપરેટ કર્યા કરું તો દરેક વખતે ઉપરનું સ્તર ઉપલું સ્તર પણ પછી એના મહત્તમ થી ઉપર ના હોઈ શકે એવી રીતે લોઅરિંગ થી પણ નીચે ના હોઈ શકે એની વચ્ચે તમારે જુદા જુદા આઇગન સ્તરો ના આઇગન વેલ્યુ મેળવવી હોય તો આ a અથવા a dagger ઓપરેટર થી તમે ઉપરના કાં તો નીચેના સ્તરોની આપણને આઇગન વેલ્યુ મળે છે અને એટલા માટે એ દરેક વખતે એક સ્ટેપમાં કે ભાઈ આ કોઈ લેવલ છે લેમ્ડા ધારો કે તો લેમ્ડા -1 લેમ્ડા 2 એવી રીતે અથવા લેમ્ડા પ્લસ 1 લેમ્ડા પ્લસ 1 લેમ્ડા પ્લસ 2 એવી રીતે મતલબ કે જાણે દર વખતે ક્રમ વધતો જાય છે જાણે કોઈ લેડર હોય એ ટાઈપનું સીડીમાં તમે ઉપલા લેવલે જાઓ નીચલા લેવલે જાઓ એટલા માટે આ a અને a dagger જે છે એને આપણે શું કહીએ છીએ લેડર ઓપરેટર
લેડર એટલે કે સીડી એમ કહીએ તો તમારે ઉપલા સ્તરે જવું હોય તો એ ડેગર, નીચલા આઈગન વેલ્યુ જાણવું હોય તો એ ને એ ડેગર ને આપણે લેડર ઓપરેટર કહીએ. હવે એક્ઝામમાં ઘણી વખત પૂછે છે કે ભાઈ આ લેડર ઓપરેટરનો કયા નામથી ઓળખાય છે, તો તમે કહી શકો કે એને રેઝિંગ ઓપરેટર, કાં તો લવરિંગ ઓપરેટર, અથવા ક્રિએશન ઓપરેટર અને એન્જિલેશન ઓપરેટર એવું નામ તમે આપી શકો છો. બરાબર છે. તો આ સિમ્પલ વાત હતી એ ઓપરેટર્સની. બરાબર છે. અને આ ઓપરેટર્સની ખાસિયત એ છે કે તમે શ્રોડિંજર સમીકરણ સોલ્વ કર્યા વગર ફક્ત એના કોમ્યુટેશન રિલેશનના આધારે તમે જુદા જુદા લેવલ્સ માટેના આઇગન ફંક્શન અથવા એની આઇગન વેલ્યુ તમે મેળવી શકો છો. બરાબર છે. હવે ક્યારેક માનો કે આના આધારે કોઈ પૂછે કઈ એક્ઝામમાં, તો એકાદ આપણે એક્ઝામ્પલ જોવા પ્રયત્ન કરીએ. ધારો કે આપણને પૂછે કે ભાઈ એક આઇગન વિધેય છે કેવું પ્રસામાન્ય એટલે કે નોર્મલાઇઝ છે, તો એ આવા પ્રકારનું છે. ઉદાહરણ તરીકે un બરાબર, આપણને એક્ઝામ આવું પૂછે કે un બરાબર a ડેગર n u0 upon root n ફેક્ટોરિયલ. આવું કઈ છે, આવું વિધેય છે જ્યાં n ની કિંમત શું છે 0 1 એવું છે. તો સાબિત કરો કે a ડેગર un-1 બરાબર root n un. આવું આપણને સાબિત કરવાનું કે. બરાબર છે. un આવું આપેલું છે અને આવું આપણને સાબિત કરવાનું કે. તો તમે હવે જો આ un-1 છે, હવે આપણે સાબિત કરવાનું છે un-1 તો આવવું જોઈએ નહીં, તો કે છે નહીં, તો પછી આપણે શું કરી શકીએ? તો એક કામ કરી શકીએ આપણે કે ચલો આમ કઈ કરીએ કે ભાઈ un બરાબર આ a ડેગર નો n ઘાત છે ને, તો a ડેગર એક વાર લખી નાખું, તો પછી અહીં શું થશે a ડેગર n-1. કોઈ વાંધો નહીં, એવું લખી શકીએ આપણે આવી રીતે. એવી રીતે પછી અહીંયા રૂટ n લખી નાખીએ, તો પછી અહીંયા શું રહેશે રૂટ n-1 ફેક્ટોરિયલ. આવું મેં આ ભાગ જુદો કર્યો એટલે આવું લખી શકો ઇન્ટુ u0. તમે આ શું છે એમ કે જો આ n છે, જો આ n છે તો un લખાય, પણ પછી આ n-1 છે, આ n-1 છે, તો આ શું લખાય ખરેખર? તો આના આધારે તમે જુઓ કે ભાઈ અહીંયા un બરાબર સમથિંગ છે, તો n છે, આ n છે માટે un, પણ અહીંયા એમ કહું ભાઈ આ તો n-1 છે. ઓકે, અહીંયા n-1 ફેક્ટોરિયલ છે, તો પછી મારું આ શું છે? તો a ડેગર upon root n. આ જે મેં બ્રેકેટ બતાવ્યો છે એ શું હશે? તો કે un-1 જ હશે ને, કારણ કે n હોય તો n થાય, n-1 છે, તો આ બ્રેકેટ વાળું un-1 થયું, તો આ un આવું થયું. તો પછી root n un બરાબર a ડેગર un-1, અને પછી આપણને a ડેગર સમથિંગ છે, તો આ તો મળ્યું, આ રૂટ n છે, આ લો પતી ગયું. ફિનિશ, સિમ્પલ. તો આવું કંઈક પૂછાય તો તમે સોલ્વ કરી શકતા હોવા જોઈએ. તો આ આપણી અહીંયા રેઝિંગ અને લોવરિંગ ઓપરેટરની ચર્ચા પૂરી થાય છે. બીજા વિષયને લઈને આપણે આના પછીનો ટોપિક છે કે ભાઈ એંગ્યુલર મોમેન્ટમ સ્ક્વેર, એટલે કે L સ્ક્વેર ઓપરેટર હોય તો પછી એના આઇગન ફંક્શન અને આઇગન વેલ્યુ એ આપણે નેક્સ્ટ ટાઈમ મેળવીશું. ઓકે, થેન્ક યુ.